ભગવાનની મુખ્ય આ 8 પ્રકરણો એ બીજું કોઈ નહીં, ઈશ્વર પુરુષ છે અને આ 8 પ્રકરણો એ પ્રકૃતિ કરી જે જગતનું નિર્માણ કરે છે. ભગવાનના આટલું પરાક્રમ જોયું, બળ જોયું એટલે એમના કોઈના દીકરી વજરાને એમના ઘરવાળાએ સામેથી આવી અને ભગવાનની સાથે વિવાહ કરાવ્યા. ભગવાને લક્ષ્મણ આમ પણ કીધું છે કે મુખ્ય 8 કથાઓ શ્રીમદ નારાયણ ભગવાને 8 વિવાહ કર્યા છે તથા 20 છોડાવી. એટલે પરીક્ષિત મહારાજે પ્રશ્ન કર્યો છે કે ઈશ્વરે બીજા કયા લગ્ન કર્યા અને કયા હેતુથી કર્યા એ કથા આપ મને સવિસ્તારથી કહી સંભળાવો. ત્યારે આપતા સુખદેવજી મહારાજ કહેવા લાગ્યા, એ સમયે પૃથ્વી ઉપર એક અસુર હતો. તે અસુરનું નામ હતું ભૌમાસુર. ભૌમાસુર કોઈ પણ રાજ્ય ઉપર આક્રમણ કરી એ રાજ્યને જીતી લે. જીત્યા પછી એ રાજાની જે કુંવરીઓ હોય, દીકરીઓ હોય એને પોતાના મહેલની અંદર લાવી પોતે કેદ કરી અને પૂરી. એમ કરતા 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 એના મહેલની અંદર 16,100 કન્યાઓ ભેગી થઈ. ભગવાનને ખબર પડી. ભગવાને એની સાથે યુદ્ધ કર્યું. ભૌમાસુરની સાથે ભગવાને ભૌમાસુરનો વધ કર્યો. વધ કરી અને 16,100 કન્યાને મુક્ત કરી અને ભગવાને કહ્યું કે આ પોતપોતાના રાજ્યની અંદર પાછી. કન્યાઓ કહેવા લાગી કે અમે જઈશું તો પણ સમાજ અમારો સ્વીકાર કરશે. કૃપા કરીને હે નારાયણ આપ જ અમને એક ઉપાય બતાવો. ભગવાન કહે કે આ જગતમાં જે વ્યક્તિનો સમાજ ક્યારેય સ્વીકાર ન કરે એનો જ હું નિત્ય સ્વીકાર કરું છું.